જેમ બધાએ કીધું કે હું 6ઠ્ઠાથી ભણું છું, 5માથી ભણું છું અને હું તો અહીંયા પહેલા ધોરણથી ભણું છું. મેં પહેલાં 1 થી 5 ધોરણ આશ્રુતિ મેડમ જોડે કર્યું. મને હજી બી એ યાદ છે કે જ્યારે 6ઠ્ઠા ધોરણ 5મા ધોરણમાં નવોદયમાં આશીષ સર જોડે ભણવાનું હતું ને, તો મનમાં બસ ખાલી એ જ થતું હતું કે નથી ભણવું એમની જોડે. કારણ કે જે અત્યારે સર છે ને એના કરતાં પહેલાં બહુ જ અલગ હતા. મેં એમનો માર બી જોયો છે. અત્યારે તો સરે મારવાનું જ છોડી દીધું છે, અને મેં એ બધું જ જોયેલું છે. અને બસ એ જ ફિલિંગ થતી કે નથી જવું આશીષ સર જોડે. અને જ્યારે આશીષ સર જોડે ભણ્યા ને તો પછી એવું લાગે કે બસ એમની જોડે જ ભણવું છે. એકવાર સ્કૂલ ના જઈએ ને તો ચાલે, પણ ટ્યુશન તો એક બી દિવસ રજા નહીં પાડવાની. ભલે બીમાર હોઈએ ને તો બી એવું થાય કે ના બસ ટ્યુશન જવું છે. પછી 7મા ધોરણથી જ્યારે પ્રજ્ઞેશ સર જોડે ભણવાનું થયું ત્યારે પ્રજ્ઞેશ સરને મારની તો બીક નથી, પણ બસ મનમાં એવું હતું કે લેસન બહુ હાલે છે અને બસ એમનું બોલવાનું જ એ જ અમને કંઈ નહીં. હું આટલા વર્ષથી આ ટ્યુશનમાં છું અને બસ હવે મનમાં એ જ છે કે આવા ટીચર્સ મળશે બી કે નહીં. અને આશીષ સર, આશ્રુતિ મેડમ, પ્રજ્ઞેશ સર મારા ટીચર નથી, સાચું કહું તો. બોલ્યો એટલું આવ્યો છે બોલવાનું વિડીયો અમારા બેવનો વિદ્યાર્થી છે. પાણી આના માટે કીધું મારી જેટલી સ્કૂલની યાદો નથી ને એટલી ટ્યુશનની યાદો છે. મેં નાનપણથી અહીંયા છું અને જેમ મેં કીધું કે મારા માટે ટીચર નથી, મારા પિતા સમાન છે. મારી ભૂલમાં મને સમજાય છે, મારી ખુશીમાં બી સામેલ થયા છે. અને મને હજુ બી એવું કહે છે કે તું મારી દીકરી છે ને આગળ બી રહીશ. જેમ નિશુએ કીધું કે અમે બહુ કાંડો કર્યા છે, બહુ પ્લાનો બી કર્યા છે, અને એ પ્લાનો એટલા ખતરનાક હોય ને કે કોઈને કહીએ બી નહીં, પણ તો બી બધા સમજી જાય. જેમ સ્કૂલના પ્રવાસની યાદો હોય ને એના કરતાં વધારે મારા ટ્યુશનના પ્રવાસની યાદો છે. મેં અત્યાર સુધીને બધાને એ જ કીધું છે કે સ્કૂલનો પ્રવાસ શું હોય, પ્રવાસ તો બાકી ટ્યુશન હોય તે બી મારા SVTCનો. અત્યાર સુધીના જેટલા બી પ્રવાસ થાય, અહીંયા જેટલા બી બેઠા છે ને એના ખાલી 1 કે 2 પ્રવાસ હશે. મારા બધા પ્રવાસ છે. મેં ટોટલી બધા પ્રવાસમાં છું એન્ડ બધી બહુ જ એવી યાદો છે કે ક્યારેય નહીં ભૂલી શકાય. આ ટ્યુશનમાં એન્યુઅલ ફંક્શનમાં બી મેં હતી, એ બી બહુ યાદગાર છે. એન્યુઅલ ફંક્શન તે આટલા આ ટ્યુશનમાં કેટલા આયા પછી કહું તો બધા જ 7 થી 8 એન્યુઅલ ફંક્શન મેં અટેન્ડ કર્યા છે. મને આ ટ્યુશનમાં ટીચરની સાથે સાથે એક પિતા મળ્યા છે, એક ફ્રેન્ડ મળ્યા છે. જેમ મેડમ તો એ તો વાત જ શું કરું, એ ફ્રેન્ડની જોડે બધું જ હતા અમારા. અમે મેડમ જોડે તો બહુ જ મસ્તી કરી છે. અને જ્યારથી પ્રજ્ઞેશ સર જોડે બન્યા ને તો મતલબ એવું લાગે કે પ્રજ્ઞેશ સર બનાવવા ના આવે ને તો ટ્યુશન જ ના જાય. કારણ કે એ જે બનાવે ને એટલે એમાં બનવાની સાથે સાથે મસ્તી બી થઈ જતી. આશીષ સર જોડેથી તો શું જ કહું, મને તો બધું બહુ જ શીખવા મળ્યું છે. અને બસ મનમાં એ જ છે કે આગળ આવા ટીચર નહીં મળે, અને આવું કોઈ મળશે ને તો બી આશીષ સર, પ્રજ્ઞેશ સર અને આશ્રુતિ મેડમની જગ્યા તો કોઈ જ નહીં લે. આ ટ્યુશનમાં ફ્રેન્ડની સાથે સાથે બેન જેવી ફ્રેન્ડો મળી છે, ભાઈઓ બી મળ્યા છે, અને એ ભાઈઓ જોડે બહુ મસ્તી બી કરી છે. પછી એ બી યાદ આવશે. અને મતલબ આવી જગ્યા તો ક્યારેય નહીં મળે. હું બીજા ધોરણથી અહીંયા છું, પણ બસ હવે એવું થાય છે કે નથી જવું. મેં સરને તો એ બી કીધું કે તમે 11-12નું બી ટ્યુશન ચાલુ કરી દો. અને જેમ સરે કીધું તો હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે આજ મારી
મેં ફર્સ્ટ હતી અહીંયા અને મારી લાસ્ટ બેચ હોય અને આજ યાદો સરની જોડે રહે અને એ લાગી જાય એમને સારી એમની અત્યાર સુધીની જે સક્સેસ છે એમને મળે. સર આના માટે પર્સનલી ઊભા થયા એવું નથી, બધા જ મારા માટે સરખા જ મહત્વના છો. પણ હા એ વાત છે કે આના માટે થોડું વધારે, કારણ કે બીજા ધોરણથી છે, ટ્યુશનની સ્ટાર્ટિંગ પોઈન્ટથી કહેવાય ને કે કાલોલમાં શરૂઆત જ આનાથી થઈ એમ કહેતો હતી. ચાલે આમ જોવા જઈએ તો આમ તો પહેલી ટીશા હતી, ટીશા લોકોની બેચ ફર્સ્ટ હતી, પછી આ લોકો આવ્યા. પણ થ્રુ આઉટ ધ જર્ની કે શરૂઆતમાં જ્યારે અમને કોઈ ઓળખતું નહોતું ત્યારથી લઈને આજ દિન સુધી આ અમારી સાથે છે. ઘણીવાર તમને પણ કહ્યું જ છે બરાબર, એવું નહીં કે ખાલી નિશા એટલી બધી મારી છોકરીઓ છો. આશા અહીંયા 1 મિનિટ ફટાફટ વિડીયોમાં તું આવી જાય એકવાર. હું થોડુંક આ જ વિડીયોમાં થોડો પરિચય લઈ આપી દઉં તમને બરાબર. આ દીકરી છે એવા તમે બધા જ છો, પણ કેમ આમની સાથે યાદો વધારે છે. આ તો મારા લગ્નમાં આવેલી છે. કેટલા વર્ષની હતી? 5 વર્ષની ઉંમર હતી એની ત્યારે મારા મેરેજમાં આવેલી છે. એ તો ચાલો વાર્તા છોડો, આ તો અમારા સૌથી વધારે નસીબદાર છે કે કોઈ સગાવાલાના છોકરા મારા લગ્નમાં મારા વરઘોડામાં ઘોડા પર આગળ નહોતા, પણ આ આવડી અમથી આ મારા ઘેર ત્યાં ગામડે આવી હતી વરઘોડામાં, આ ઘોડા પર આગળ મારા અત્યારે વિડીયોમાં અમે જોઈએ ને તો આસિયા મારી જોડે આગળ ઘોડામાં બેઠેલી છે. તો હવે સ્વાભાવિક છે કે આટલી ક્લોઝ યાદો હોય આ છોકરીઓની, તો સ્વાભાવિક છે કે જેમ એને કીધું કે આવા સર નહીં મળે તો બેટા અમારી જેવી છોકરીઓ પણ નહીં મળે. આ બેચ તો યાદ રહેશે લાઈફ ટાઈમ, બધા જ યાદ રહેશો. કોઈ પણ કામ હોય એક ફોન કરવામાં આવી જાય છે, બધા તમે બધા જ, એટલે કોઈ પર્સનલી ખોટું ના લગાડતા. અને કોઈ મારાથી ભૂલ થઈ હોય, કોઈ વાર ભૂલાઈ ગયું હોય તો સોરી. ફરી કોઈ વાર ભૂલાઈ ગયું હશે, કોઈ વાર લડાઈ ગયું હશે. મૈત્રીને ઘણી વાર લડ્યો છું, ભક્તિને તો ઘણી વાર લડ્યો છું, નિશાને લડ્યો છું, દ્રષ્ટિ નથી આવી દ્રષ્ટિને પણ લડ્યો છું. બાકીની છોકરીઓને લડ્યો નથી કારણ કે સામે બોલતા નથી કોઈ વાર. પણ આ જેના નામ લઉં છું એ બધી છોકરીઓ આર્ગ્યુમેન્ટ કરે, આ લડે મને, આ તો રીસાઈ, વચમાં રીસાઈ ગઈ હતી, કેટલાય દિવસ બોલી નહીં. કોઈ એકને પ્રાથમિકતા આપીએ તો બીજાને એમ થાય કે સાહેબ એને વધારે પ્રાથમિકતા આપે છે, અમને ઓછી આપે છે. એવું નથી, બધા મારા માટે સરખા છો. પણ હા એ વાત છે કે આ લોકો થોડા પર્સનલ ઇમોશનલી વધારે એટેચ છું આમની સાથે, પણ બધા સાથે છું તો વધારે ઇમોશનલ થઈ ગયા છીએ આપણે બધા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ પ્રેમ છે અને એના લીધે જ પૈસા, ઘણી વાર રિપીટ કરી છે, પૈસા તો આવે છે ને વપરાઈ જાય છે, પણ તમારો જે આ પ્રેમ છે કે આદર સત્કાર અમારા માટેનો જે લાગણી છે એના કારણે અમને આ કામ કરવાનો ઉત્સાહ રહે છે. ખૂબ ખૂબ આભાર બેટા, ખૂબ આગળ વધો, ખૂબ સફળતાઓ જીવનમાં, એવા આશીર્વાદ છે. ચલો હવે નેક્સ્ટ લઈએ.